બુલેટિનની શરૂઆત કરીએ તો તાપી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં પાણીની આવક છે। ભારે વરસાદથી મીંઢોળા નદીમાં નવા નીર આવ્યા છે। મીંઢોળા નદી બે કાંઠે વહેતા સ્થાનિકોમાં ખુશી છે। ગ્રામ્ય વિસ્તારમાં લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી। તો આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। તાપી જિલ્લામાં ભારે વરસાદ અને ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પણ પાણીની આવક થઈ રહી છે। ત્યારે ભારે વરસાદથી મીંઢોળા નદીમાં નવા નીર આવતા મીંઢોળા નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે। તેના કારણે તાપી જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે તાપી જિલ્લા માટે મીંઢોળા નદી એ જીવાદોરી સમાન છે। ત્યારે ભારે વરસાદની આવક થતા હાલમાં જે મીંઢોળા નદી છે એમાં નવા નીરની આવક યથાવત છે। વીટીવી ન્યૂઝ આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે। હાલ જે વરસાદ છે, વરસાદી વાતાવરણ, જો કે આજે તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ જે પાણી છે પાણીની આવક યથાવત છે। તાપી જિલ્લામાં ગત રોજથી પડી રહેલ ભારે વરસાદને પગલે નદીઓમાં જળસ્તરમાં વધારો નોંધાયો છે। તાપી જિલ્લામાં વાત કરીએ તો ડોલવણ, વાલોડ તેમજ સોનગઢ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા, પૂર્ણા, અંબિકા નદીના જળસ્તરમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો હતો। હું તમને દ્રશ્યમાં બતાવી રહ્યો છું કે બાજીપુરા ખાતેથી પસાર થતી મીંઢોળા નદીના છે બાજીપુરાથી સામેના 5 થી 7 ફળિયાને જોડતો જે લો લેવલ કોઝવે છે એ હાલ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે, જેને પગલે અહીંનો જે સીધો સંપર્ક છે એ હાલ તૂટી જવા પામેલ છે। તો બીજી તરફ સતર્કતાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ અહીં સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી છે। તો બીજી તરફ હાલ પણ વરસાદ ચાલુ છે, જેને પગલે જે તાપી જિલ્લાના 40 થી જે વધુ પંચાયત હસ્તકના લો લેવલ પાણીમાં ગરકાવ થવાની સાથે તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।